આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ 13.1 પૂરું કરવાના છીએ। તો તમે આ વિડીયો પહેલેથી છેલ્લે લગી જોશો તો તમને 13.1 માં એક પણ પ્રોબ્લેમ રહેશે નહીં। આગલા લેક્ચરમાં આપણે આ જે ચેપ્ટરના છે એના ફોર્મ્યુલા સમજ્યા। તો હવે એ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે આ જે એક્સરસાઇઝ સોલ્વ કરશી એમાં થશે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો। તો હવે આપણને સ્વાધ્યાય 13.1 માં શું પહેલો એક્સરસાઇઝમાં પહેલો દાખલો કીધેલો છે તો કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ કેટલું આપેલું છે 64 સેમી ક્યુબ હોય તેવા બે ઘનને જોડતા બનતા નવા લંબઘનનું પૃષ્ઠફળ શોધો। તો શું કહેવા માંગે છે, એટલે બે ક્યુબ છે એને ભેગા કરી અને એક જે આકૃતિમાં દર્શાવ્યો છે એ પ્રમાણેનું એક લંબઘન બનાવવામાં આવે છે। તો આ લંબઘનનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે, એટલે કે કુલ પૃષ્ઠફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઇંગ્લિશમાં કહીએ તો TSA ટોટલ સરફેસ એરિયા। તો એનું ક્યુબ આપેલું છે। પહેલા તો કન્ફ્યુઝન તમે થાવ એ પહેલા જો તમને કહી દઉં કે પહેલા આ આકૃતિને ધ્યાનમાં લેવાની નથી। આપણી પાસે બે ઘન છે તો હું એક ઘન લઈ લઉં, બરોબર છે। આ મારી પાસે એક ઘન છે। હવે જ્યારે સમઘન હોય ત્યારે બધી બાજુનું માપ કેવું હશે, સરખું, બરોબર છે। એટલે કે એની ઊંચાઈ પણ એ હશે, પહોળાઈ એ પણ હશે, અને ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ બધી સેમ હશે, LBH બધું સેમ જ હશે। એટલે આપણે એને x મેં અહીંયા ધાર્યું, તમે કોઈ પણ કેરેક્ટર લઈ શકો છો। તો અહીંયા x છે તો અહીંયા પણ કંઈક x હશે। જો આ બે અહીંયા બે ઘનને મેં જોડી દીધા છે એટલે શું થઈ ગયું છે, લંબઘન જેવો સ્વરૂપ થઈ ગયું છે। આને તમે આડું કરી નાખો એટલે તમને વધારે ખ્યાલ આવે। તો આ જે લંબઘન છે તો આનું માપ કંઈક x હશે, આનું માપ કંઈક x હશે, આનું માપ કંઈક x હશે, એવી જ રીતે આનું પણ કંઈક x, બરોબર છે। એ જ સેમ જ વસ્તુ હશે એમાં પણ, બરોબર છે। તો હવે આપણે આ x શું છે એ ફાઇન્ડ કરી લઈએ એટલે આપણને આ દાખલો આસાનીથી થઈ જાય। તો પહેલા તો x શું છે, તો આપણે જ્યારે પણ કોઈ પણ આ ચેપ્ટરમાં દાખલાની શરૂઆત કરીએ તો એ પહેલા આપણે ક્યાં જવાનું છે એ પહેલા જોઈ લેવાનું। આપણે ક્યાં જવાનું છે એટલે કે શું ફાઇન્ડ કરવાનું છે, લંબઘનનું પૃષ્ઠફળ। તો લંબઘન એટલે કે ક્યુબોઇડનું ટોટલ સરફેસ એરિયાનું ફોર્મ્યુલા શું થાય, તો એનું ટોટલ સરફેસ એરિયાનું ફોર્મ્યુલા શું થાય, તો કે એનું ફોર્મ્યુલા થાય કે ભાઈ 2 LH BH અને LB, આવું કંઈક થાય છે। શેનું થાય છે તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ। આપણે આ ફાઇન્ડ કરી લઈએ એટલે આપણને આન્સર મળી જાય। પણ આ ફાઇન્ડ કરતા પહેલા મારે એમાં બધી વસ્તુ મેળવવી પડશે કે મારી પાસે L H B એવું તો કંઈ છે નહીં, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તો મારી પાસે છે નહીં, તો મારે એ પહેલા ફાઇન્ડ કરવી પડશે। શરૂઆત ક્યાંથી કરવાની કે આપણે ક્યાં જવાનું છે એ પહેલા લખી નાખવાનું, એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે તમારે હવેના સ્ટેપ કઈ રીતે કરવા, તમારે યાદ રાખવાની જરૂર રહેશે નહીં। તો હવે મારે LBH ફાઇન્ડ કરવું છે તો મારી પાસે એક વસ્તુ આપેલી છે, રકમમાં જ શું આપેલી છે, એક વસ્તુ શું આપેલી છે કે ઘનનું પ્રત્યેકનું ઘનફળ શું છે 64। તો હવે આપણે એમ લઈએ કે સમઘનનું આપણને ઘનફળ શું આપેલું છે 64। આ ઘન એટલે ઘન, બે ઘન ભેગા કરો એટલે કે બે ઘનનો મીનિંગ અહીંયા એવો છે સમઘન, બે સમઘનને ભેગા કરો તો જ શું થાય, લંબઘન। તો સમઘનનું ઘનફળ, તો એનું ફોર્મ્યુલા આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા। તો સમઘનનું ઘનફળ શું થતું હતું, કંઈક a ક્યુબ, પણ અહીંયા આપણે બધું શું લીધેલું x। તો આપણે સમઘનનું ઘનફળ એમ લખી શકીએ કે સમઘનના ઘનફળ બરાબર x ક્યુબ બરાબર 64, બરોબર છે। હવે આપણે બરાબરની બંને બાજુ ક્યુબ રૂટ કરીએ એટલે કે ઘનમૂળ કરી નાખીએ બરાબરની બંને બાજુ। તો ઘનમૂળ કરી નાખીએ તો આ શું થઈ જશે x, ને 64 નું ઘનમૂળ શું થાય તો કે
4 સેમી। તો x ની વેલ્યુ આપણી પાસે શું આવી ગઈ તો કે 4 સેમી। x ની વેલ્યુ 4 સેમી આવી ગઈ તો હવે આપણને બધાની વેલ્યુ મળી જશે। કઈ રીતે તો કે ચાલો એ પણ જોઈ લઈએ કઈ રીતે બધાની વેલ્યુ આપણને મળી જાય। આ બે બ્લુ અને બ્લેક એ રીતે દોરેલા છે કે બે ઘન છે એટલા માટે। હવે તમે જોઈ શકો પહેલા તો લંબાઈ કોને કહેવાય તો કે આપણે જે અહીંયા છે આ આપણી શું થઈ જશે લંબાઈ, બરોબર છે। તો આ x હશે તો x ની વેલ્યુ શું છે 4 સેમી, એટલે કે લંબાઈ એટલે l, બરોબર છે। l બરાબર x થઈ જશે અહીંયા અને x ની વેલ્યુ શું થઈ ગઈ 4 સેમી। હવે આ શું થઈ ગઈ આપણી પહોળાઈ એટલે કે b, બરોબર છે। તો એ પણ શું હતું x, તો આ પણ શું થઈ જશે તો આપણને b ની વેલ્યુ પણ શું મળી ગઈ 4 સેમી। હવે આપણે ફાઇન્ડ કરવાનું છું, હવે કઈ કઈ વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ l ફાઇન્ડ થઈ ગયો, b ફાઇન્ડ થઈ ગયો। હવે આપણી પાસે એક જ વધે છે તો કે h। તો h શું છે આમ આપણી ઊંચાઈ છે હાઈટ, તો આ x છે આ x છે તો h ની વેલ્યુ શું થઈ જશે x પ્લસ આ 4 થઈ જશે, આ 4 થઈ જશે તો આખાની ઊંચાઈ શું થઈ જશે તો કે 8। તો અહીંયા શું થઈ જશે h બરાબર કઈ રીતે 8 આવ્યું ખબર પડી ગઈ। આટલાથી આટલું જે ઘન છે એની ઊંચાઈ 4 છે, આ ઘનની ઊંચાઈ પણ 4 છે તો 4 પ્લસ 4 આખાની આ લંબઘન આખાની ઊંચાઈ કેવી થઈ જશે 8। તો આપણી પાસે વેલ્યુ કઈ કઈ મળી ગઈ તો l બરાબર 4 સેમી, h બરાબર 8 સેમી, l h અને b બરાબર શું મળી ગઈ 4 સેમી। તો હવે તમે આ બધાની વેલ્યુમાં પુટ કરી દો 2l 4 ગુણ્યા 8 બરાબર છે પ્લસ b 4 ગુણ્યા 8 પ્લસ 4 ગુણ્યા 4। હવે આનું તમે કેલ્ક્યુલેશન કરો, કેલ્ક્યુલેશન તો હવે તમે આવડતું જ હશે કારણ કે હવે તમે 10મા ધોરણમાં છો એટલે કેલ્ક્યુલેશનનો કોઈ પ્રોબ્લેમ નથી। એટલે કેલ્ક્યુલેશન કરી અને હું તમારો ટાઈમ વેસ્ટ કરું એવું આપણે કરવું નથી। આપણે જે આપેલું છે એ કઈ રીતે ફાઇન્ડ કરવું ને એની જ મેથડ આપણે આખા લેક્ચરમાં જોવાનું છે। તો તમે જો આ અત્યાર સુધી તમે જોયું છે તમને મજા આવી હશે તો આ જ આપણે સ્વાધ્યાય 13.1 માં જેટલા 9 દાખલા છે એ આ રીતે જ આપણે સોલ્વ કરવાના છે। તમારે પછી એકવાર જોયા પછી એકવાર તમારે યાદ રાખવાની જરૂર રહેશે નહીં। તો હવે આનું કેલ્ક્યુલેશન કરી અને જે આનો આન્સર આવે એ શું થઈ જશે તો કે ક્યુબોઇડનું આપણે ટોટલ સરફેસ એરિયા એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ। તો હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ દાખલા નંબર 2। તો દાખલા નંબર 2 માં શું કીધેલું છે તો કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર છે, એટલે કે હેમિસ્ફિયર ઉપર એક સિલિન્ડર મૂકવામાં આવેલું છે, અર્ધગોળા ઉપર નળાકારને મૂકવામાં આવેલો છે। તો આવી કંઈક આકૃતિ થશે। આ શું છે તો કે આ જે છે આટલો એ આપણો અર્ધગોલક છે અને એની ઉપર એક સિલિન્ડર એટલે કે નળાકાર મૂકવામાં આવ્યો છે। તો તેવું એક પાત્ર છે, અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે, બરોબર છે। એટલે આપણે પહેલા તો જોઈએ અર્ધગોલક આટલું થશે, આટલાથી આટલું, તો આનો વ્યાસ શું આપેલો છે આપણને આખી લાઈન એટલે વ્યાસ થશે, અહીંયા કેન્દ્ર છે તો એનો વ્યાસ શું આપેલો છે 14 સેમી, બરાબર છે। રકમમાં જે પહેલા આપેલું છે પહેલા એની આપણે ચકાસી આપણે એની તપાસ કરી લેવાની કે કઈ કઈ વસ્તુ આપેલી છે એના પછી જ આપણે આગળ વધવાનું। પછી શું આપેલું છે વાસણની કુલ ઊંચાઈ, એટલે કે જે આને જોઈન્ટ કરી અને જે આકૃતિ જે બને છે એની કુલ ઊંચાઈ કેટલી છે તો કે 13 સેમી। પછી શું છે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, અંદરની સપાટીનું આપણે શું શોધવાનું છે પૃષ્ઠફળ, એટલે આની અંદર જે છે આ બધું બરાબર છે એનું શું થાય પૃષ્ઠફળ એ આપણે ફાઇન્ડ કરવાનું છે। તો પહેલા જે મેં પહેલા દાખલામાં કીધેલું હતું કંઈ યાદ રાખવાની જરૂર નથી। આપણે શું કરવાનું છે તો કે વાસણનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। વાસણમાં કેટલા
क्या बे प्रकार आपेला छे तो के एक अर्धगोलो અને એક નળાકાર। तो હવે તમને એક કન્ફ્યુઝન હશે કે હવે મારે અર્ધગોલાનું કુલ પૃષ્ઠફળ લેવું કે માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું। તો એનું પણ હું સોલ્યુશન તમને આપી દઉં। જ્યારે પણ બે આકાર ભેગા થઈ અને તમને એનું કુલ પૃષ્ઠફળ પૂછવામાં આવે ત્યારે હંમેશા એની માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું। વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે કર્વ સરફેસ એરિયા। તો અહીંયા જે પાત્ર છે પહેલા તો શું કામ કરવાનું કે આપણે ક્યાં રસ્તે જવાનું છે એ રસ્તો આપણે મેળવી લેવાનો। તો આપણે આનું પૃષ્ઠફળ શું થશે તો કે એનું પૃષ્ઠફળ બરાબર તો એક તો નળાકારનું પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજો કયો આકાર છે તો કે નળાકાર એટલે સિલિન્ડર પ્લસ હેમિસ્ફિયર। હેમિસ્ફિયર એટલે કે અર્ધગોળો તો એનું બરાબર છે। આ બે વસ્તુ આપણે આમાં એડ કરી દઈએ એટલે આનું મળી જાય। તો આપણે સીધા ફોર્મ્યુલા તમને યાદ રહી ગયા છે। તો એ ફોર્મ્યુલા ઉપરથી નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે તમે કહેશો 2π RH 2π RH અને એવી જ રીતે અર્ધગોલાનું શું થાય તો કે અર્ધગોલાનું થાય 2π r²। જો તમારે કોમન કાઢવા હોય તો તમે કોમન કાઢીને પણ કરી શકો છો। એ તમને ઈઝી કેલ્ક્યુલેશન રહેશે। તો અહીંયા શું કોમન નીકળી જશે 2π અને r તો 2π r કોમન કાઢી લો તો શું વધશે h પ્લસ r। તો હવે તમે બધાની વેલ્યુમાં પુટ કરી દો એટલે તમને શું મળી જશે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ। તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે આપણી પાસે r હોવો જોઈએ બરોબર છે। અહીંયા બે r છે એક તો નળાકારનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા બંનેની સેમ જ થશે તો જ એ બંને ફિટ થાય એટલે એને કઈ નિશાની આપણે ફેરવવાની જરૂર નથી। બીજું શું છે એક તો હાઈટ છે કોની હાઈટ છે માત્ર નળાકારની બરોબર છે। તો આપણે એ પહેલા ફાઇન્ડ કરી લઈએ એટલે આપણે તરત જ એનો આન્સર આપી શકીએ। તો જોઈએ તો મારી પાસે મારે પહેલા નળાકારમાં શું ફાઇન્ડ કરવાનું છે તો નળાકારની ત્રિજ્યા અને નળાકારની ઊંચાઈ। તો જો આખાની ઊંચાઈ 13 સેમી છે અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે તો અર્ધગોલકની ત્રિજ્યા શું થશે અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા એટલે કે રેડિયસ શું થશે એની તો વ્યાસના છેદમાં 2 તેનો વ્યાસ શું છે 14 14/2 7 સેમી બરોબર છે। અર્ધગોલકની ત્રિજ્યા શું થઈ ગઈ 14 સેમી એટલે 7 સેમી તો આટલું શું થઈ જશે 7 સેમી બરોબર છે મિત્રો। હવે જો આ 7 સેમી હોય તો આટલું પણ 7 સેમી જોવાનું છે કારણ કે આ પણ શું છે ત્રિજ્યા જ છે કેન્દ્રથી અંતર। તો આ 7 સેમી હોય તો તમે જોઈ શકો છો આટલો એરિયા છે એ કેટલો થઈ જશે આટલો એરિયો કેટલો છે 7 સેમી। હવે ટોટલ એરિયામાંથી આટલો એરિયો બાદ કરી નાખું એટલે મને આટલો એરિયો મળી જાય એટલે કે આ કયો મળી જશે કેની ઊંચાઈ મળી જશે નળાકારની ઊંચાઈ। તો એ શું થઈ જશે શું થઈ જશે નળાકારની ઊંચાઈ h। તો કે ટોટલ જે ઊંચાઈ છે એમાંથી આપણે અર્ધગોલકની ઊંચાઈ બાદ કરી નાખીએ ટોટલ ઊંચાઈ 13 છે માઈનસ અર્ધગોલકની ઊંચાઈ કેટલી થઈ ગઈ 7 તો આની ઊંચાઈ આની નળાકારની ઊંચાઈ શું મળી જશે 6 સેમી। તો અહીંયાથી આપણને આ જે છે એ શું મળી ગયું 6 સેમી। હવે આ 7 સેમી હોય તો આ પણ 7 જ સેમી હોવાનું છે એટલે કે r બધાનો બેયનો કેવો થશે કોમન। તો આપણે જેટલી વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી। તો હવે એની કિંમત મૂકી દો પાઈની કિંમત આપણે 22/7 રાખીએ। શા માટે 7 રાખીએ તો કંઈક અહીંયા r છે એ શું છે આપણો
7 છે, તો એક કેન્સલ કરવા માટે તમે 3.14 કરીને પણ કરી શકો, પણ તમારો એ દાખલો કેવો થઈ જશે? લેન્થી. તો હવે એની કિંમત મૂકીએ તો h શું મળી ગયું આપણને? h નળાકારની ઊંચાઈ 6 + 7. તો હવે આનું તમે કેલ્ક્યુલેશન કરી નાખો અને આનો જે આન્સર આવે એ તમને શું મળી જશે? અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો આ જ રીતે કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ નથી. કન્ફ્યુઝન સ્ટુડન્ટને શેમાં રહે છે? તો કે જે આપણને આકૃતિ ફિગર આપેલી છે તેમાંથી કઈ રીતે એનો ફોર્મ્યુલાનો યુઝ કરવો એમાં જ કન્ફ્યુઝન રહે છે. તો આપણે વધારે કેલ્ક્યુલેશનમાં ટાઈમ બગાડતા નથી. કેલ્ક્યુલેશન તો તમે તમારી જાતે પણ કરી શકો. તો આ જ રીતે આપણે આગળના બધા દાખલા પણ આ રીતે જ જોવાના છે. તો જો તમને આ મજા આવી હોય આ મેથડ, તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આવા જ વિડીયો હું તમને શેર કરતો રહીશ. તો હવે આના પછી આપણે થર્ડ દાખલો જોઈએ. દાખલા નંબર 3 માં શું કીધેલું છે? તો કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો છે, કે હેમિસ્ફિયર ઉપર શું છે? કોન મૂકેલો છે. તો એની આકૃતિ અહીંયા છે. હેમિસ્ફિયર છે એની ઉપર શું આપેલું છે? કોન. તો તેવું એક રમકડું છે, એટલે આ પ્રકારનું શું છે? એક રમકડું ટોય. તે બંનેની ત્રિજ્યા શું છે? 3.5 સેમી છે. એટલે કે અહીંયા બંનેનું વર્તુળ કેવું થાય છે? સેમ. એટલે કે આની r શું થશે? 3.5 સેમી. એટલે આપણી પાસે શું મળી ગયું? r બરાબર 3.5 સેમી. પછી રમકડાની કુલ ઊંચાઈ શું છે? 15.5. એટલે અહીંયાથી આપણે જોઈએ તો આ શું થઈ જશે? 15.5 સેમી. તો રમકડાનું શું ફાઇન્ડ કરવાનું આપણે? કુલ પૃષ્ઠફળ. તો હમણાં તમને મેં આપણે બીજા દાખલામાં જોયું એ પ્રમાણે કે જ્યારે બે આકાર ભેગા હોય અને એનું પૃષ્ઠફળ ફાઇન્ડ કરવાનું કીધું હોય, એટલે કે સરફેસ એરિયા, તો શું કરવાનું? તો કે એ જે બે આકાર છે એ બંનેનો તમે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કરી શોધી લો અને બંનેને એડ કરી દો, તો એ આપણને શું મળી જાય? એનું ટોટલ સરફેસ એરિયા, એટલે કે પૃષ્ઠફળ. તો પહેલા તો શું કરી લેવાનું? પહેલા તો મેથડમાં તો આપણે ક્યાં રસ્તે જવાનું છે એ ફાઇન્ડ કરી નાખવાનું. તો આપણો રસ્તો કયો છે? રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો એ શું થશે? તો એક તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શું થશે? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજું કેને એડ કરવાનું છે? અર્ધગોલક એટલે કે હેમિસ્ફિયર ઉપર શું છે? કોન. કોન એટલે શંકુ. તો કે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો હવે આપણે સીધા ડાયરેક્ટ ફોર્મ્યુલા એડ કરી દઈએ. શું થશે આનું ફોર્મ્યુલા? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l. તમે અહીંયા વેલ્યુ પુટ કરીને ડાયરેક્ટ કરી શકો. તો જ્યાં સુધી તમને કોમન નીકળતું હોય કઈ વસ્તુ, તો એ કોમન કાઢી લેવાનું. તો પાઈ અને r કોમન છે, તો πr ને આપણે કોમન કાઢી લઈએ. તો અંદર વધશે શું? તો કે 2 પછી r પ્લસ l. બરોબર છે. હવે આપણી પાસે કઈ વસ્તુ છે? તો કે પાઈની વેલ્યુ તો આપણને ખબર જ છે, 3.14 અથવા 22/7 આપણે લઈએ છીએ. પછી r આપણી પાસે છે, તો આપણી પાસે શું નથી? તો કે માત્ર l. તો હવે તમે જો આ રીતે તમે જો યાદ રાખવાની કઈ જરૂર પડશે નહીં. આપણે રસ્તો ફાઇન્ડ કરી લઈએ, એટલે કયા રસ્તે જવું એ હવે આપણે જોવાનું છે. તો આપણે l જો મેળવવાનો છે, તો l હવે આપણે ફાઇન્ડ કરી લઈએ તો આપણને આન્સર મળી જાય. તો હવે l ફાઇન્ડ કરવા માટે મારી પાસે શું હોવું જોઈએ? l એટલે મારે આ ત્રિયક ઊંચાઈ સ્લેટ લાઈન ફાઇન્ડ કરવાની છે. l એટલે તો મારી પાસે આનો h પણ હોવો જોઈએ. તો આનો h શું થશે? તો જો આ ત્રિજ્યા 3.5 હોય તો આ પણ શું થઈ જશે? 3.5 સેમી જ. બરોબર છે, કારણ કે આ શું છે? ગોળો. બરોબર છે. તો આ 3.5 હોય તો આની હાઈટ શું થઈ ગઈ? 3.5 સેમી. હવે ટોટલ હાઈટ શું છે આપણી પાસે? 15.5.
અને અર્ધગોલકની હાઈટ શું છે 3.5. તો જો શંકુની આપણે હાઈટ ફાઇન્ડ કરવી હોય, શંકુની ઊંચાઈ એટલે h ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? તો કે ટોટલ હાઈટ માંથી આપણે અર્ધગોલક એટલે કે હેમિસ્ફિયર ની હાઈટ માઇનસ કરી નાખવાની. ટોટલ હાઈટ શું છે 15.5 માઇનસ હેમિસ્ફિયર ની હાઈટ શું છે 3.5. તો હવે આનો આન્સર શું આવી જાય? તો કે હેમિસ્ફિયર આપણે આમાંથી આ બાદ કરીએ એટલે આનો આન્સર શું આવી જાય 12 સેમી. આપણને શું મળી ગઈ? આ h. પણ અહીંયા તો આપણે h ની તો કઈ જરૂર નથી, આપણે જરૂર કોની છે? માત્ર l ની. તો l શું મળી ગયું આપણને? તો કે 12 સેમી. તો હવે ફાઇન્ડ કરવાનું છે મારે આ ત્રિયક ઊંચાઈ. તો એ ફાઇન્ડ કરું તો મને જો અહીંયા શું મળી જાય છે? આ કાટકોણ ત્રિકોણ. જ્યારે ફોર્મ્યુલા જ્યારે આપણે લેક્ચર લીધો એ ફોર્મ્યુલાના લેક્ચરમાં તમને કીધું હતું કે શંકુનો l કે r આપેલું હોય તો h કઈ રીતે ફાઇન્ડ, કોઈ પણ બે વસ્તુ આપેલી હશે એમાંથી ત્રીજી વસ્તુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો કે અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ ટ્રાયેંગલ થઈ જાય છે. તો એનો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એનો યુઝ કરીએ તો આપણને આ કર્ણ મળી જાય. તો કે આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થશે? કર્ણનો સ્ક્વેર એટલે કે l સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. બરોબર છે? આ શું છે? l, આ આપણો h અને આ આપણું r. તો હવે આની વેલ્યુ આપણે પુટ કરી દઈએ. h શું થઈ જશે? 12. 12 નો સ્ક્વેર તો કે 144 પ્લસ r શું છે? 3.5. તો 3.5 તો એનો આપણે સ્ક્વેર કરીએ તો અહીંયા શું થઈ જશે? 3.5 નો સ્ક્વેર કરીએ તો હવે અહીંયા શું થઈ ગયું? આ કંઈક પોઈન્ટ વાળો તમને સ્ક્વેર કરવાનું આવ્યું. તો જો તમને આ મેથડ મેં ભણાવેલી છે, તમે જો મેથડ ન જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, તો તમે ત્યાંથી કોઈ પણનો સ્ક્વેર 5 સેકન્ડમાં તમે કઈ રીતે કરો એની ટ્રીક આપેલી છે. તો આનો સ્ક્વેર શું થઈ જશે 3.5 નો? તો કે 12.25. હવે આનો એડ કરીએ એટલે આન્સર શું આવે? 156.25. પણ આ આપણને શું મળ્યું? l સ્ક્વેર. આપણે જોઈએ છે શું? માત્ર l. તો બંને બાજુ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ લઈ લો બંને બાજુ. તો l બરાબર, તો આનું સ્ક્વેર રૂટ કરીએ તો શું થઈ જાય? તો કે 156.25 છે તો એનું વર્ગમૂળ શું થાય? 12.5 સેમી. તો આ આપણને શું મળી ગયું? 12.5 સેમી. તો હવે આપણી પાસે બધી વેલ્યુ મળી ગઈ. એ વેલ્યુને અહીંયા પુટ કરી દઈએ તો આપણને આન્સર મળી જાય. તો અહીંયા શું છે? પાઈ આપણે 22/7 રાખીએ ગુણ્યા r શું છે? 3.5. આ પાછું 3.5 પ્લસ l શું આપણને મળી ગયું? તો કે 12.5. તો હવે આનું તમે કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમને ટોટલ એટલે કે કુલ ભ્રમકડાનું કુલ પૃષ્ઠફળ મળી જાય. ટોટલ સરફેસ એરિયા એનો ફાઇન્ડ કરી લો તમે. તો આ મેથડ થી આપણે ડાયરેક્ટ સિમ્પલ તમે એક રિવિઝન કરતા કરતા પણ આ બધા દાખલા તમે આરામથી ભણી શકો. એકવાર આ વિડીયો તમે પૂરેપૂરું જોશો, હજી આગળ પણ આ જ રીતની મેથડ આપણે યુઝ કરવાના છીએ. આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો એટલે તમારે ક્યારેય પણ વર્ષ દરમિયાન 13.1 નું રિવિઝન કરવાનું રહેશે નહીં. તમને આ વિડીયોમાં જ બધું સમજાઈ જશે અને તમે બોર્ડમાં પણ તમે સારું પરફોર્મન્સ આપી શકશો. તો હવે આગળ જોઈએ દાખલા નંબર 4. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કીધેલું છે? તો કે 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોળો મૂકેલો છે. એટલે ક્યુબ આપેલું છે, એની ઉપર શું મૂકેલું છે? હેમિસ્ફિયર. એટલે કે સમઘનની ઉપર આપણે અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હશે? ક્વેશ્ચન માર્ક છે એટલે તમને આ ક્વેશ્ચન પૂછેલો છે. અહીંયા મહત્તમ વ્યાસ શું હશે એટલે ક્વેશ્ચન 1 અને એક જ આપણે દાખલામાં 2 ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન શું છે? તો આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. એટલે કે એને આપણે સરફેસ એરિયા પણ ફાઇન્ડ કરવાનું છે. એટલે આપણે
ક્વેશ્ચન નંબર 2. એક જ દાખલામાં 2 ક્વેશ્ચન પૂછેલા છે. તો આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. પહેલા ક્વેશ્ચનમાં કંઈ નથી. પહેલા તો આપણને શું કીધું? 7 સેમી બાજુવાળા સમઘનની ઉપર 7 સેમી બાજુ એટલે એલ શું થશે? લંબાઈ 7 સેમી, એટલે કે આ બધું 7 સેમી થશે. કારણ કે સમઘન છે એમાં તો બધું શું હોય? બધાની લંબાઈ કેવી હોય? સરખી. તો આ જે હેમિસ્ફિયર છે, તમને આકૃતિમાં, તમને બુક્સમાં ખાલી એક લાઈન આપેલી છે, પણ આ તમને વધારે બારીકાઈથી તમે સમજી શકો એટલા માટે મેં અહીંયા એક વર્તુળ ટાઈપ દોરેલું છે. કારણ કે અર્ધગોલકને ઉપર મૂકો એટલે નીચે વર્તુળ જ હોય. તો આ શું થશે? આ પણ 7 સેમી થશે. એટલે તમે કંઈ પણ અહીંયાથી આટલું અંતર, તમે આ જેટલું અંતર કાપો એ હંમેશા કેવું હશે? 7 સેમી. તો અહીંયાથી તમે અહીંયા આમ જાઓ, બરોબર છે? અહીંયાથી તમે આમ જાઓ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કેવું અંતર હશે? 7 સેમી. કારણ કે શું આપેલું છે? સમઘન. તો અહીંયા આ છે એ કેટલું થશે? 7 સેમી. તો આ જે 7 સેમી થયું એ શું થઈ ગયું? આ વર્તુળનો વ્યાસ થઈ ગયો. જો આ જે વર્તુળ છે એનો વ્યાસ થઈ ગયો. એટલે હંમેશા અહીંયા મહત્તમ વ્યાસ કેટલો થશે? તો કે પેલા ક્વેશ્ચનનો આન્સર 1 શું થશે? મહત્તમ વ્યાસ એટલે ડાયામીટર શું થશે? 7 સેમી થશે. સિમ્પલ છે આન્સર, અહીંયા કઈ ડિફિકલ્ટી નથી. પણ હવે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને હવેનો જે ક્વેશ્ચન છે કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, તો એમાં ડિફિકલ્ટી થાય છે. મેં આગળના 2 જે સમ કરી એમ કીધું હતું કે જ્યારે 2 પદાર્થ આપેલા હોય ત્યારે હંમેશા શું કરવાનું કે બંને જે અલગ અલગ આકારના જે આપણને પદાર્થ આપેલા છે તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે કર્વ સરફેસ એરિયા ફાઇન્ડ કરી બંનેને એડ કરી દેવાના. પણ અહીંયા કંઈક અલગ છે. શું અલગ છે? તો કે આપણે રમકડાનું જે હેમિસ્ફિયર એટલે કે અર્ધગોળો મૂકશી તો આટલો એરિયો બાકી રહેશે. કેટલો એરિયો? જો હું આ બ્લુ લાઈન કરું છું એટલો એરિયો. કારણ કે અર્ધગોળાનું જે વર્તુળ આવી જાય આટલો એરિયો બાકી રહેશે. એટલે મારે એ એરિયાનું પણ શું ફાઇન્ડ કરવું પડે? તો કે ક્ષેત્રફળ, અને નીચેની સપાટીનું પણ ફાઇન્ડ કરવું પડે. એટલે અહીંયા જે સમઘન છે એનું શું ફાઇન્ડ કરવાનું? આપણે ટોટલ સરફેસ એરિયા એટલે કે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલા તો એ ફાઇન્ડ કરવાનું. એટલે આપણે પહેલા તો રસ્તો ફાઇન્ડ કરવાનો. રસ્તા ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા તો શું લખી લેવાનું? બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ, કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શું પ્લસ થશે? તો કે આપણે આકાર કયો બીજો મૂકેલો છે? તો કે હેમિસ્ફિયર એટલે કે અર્ધગોલક. તો અર્ધગોલકમાં કઈ ટોટલ ફાઇન્ડ કરવાનું થશે નહીં. કારણ કે અર્ધગોલામાં તો તમે આ સપાટીનું ફાઇન્ડ કરી લો એટલે આવી જાય. તો કે ત્યાં શું થશે? તો એનું માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે તમે શું ફાઇન્ડ કર્યું? સમઘનનું કુલ ક્ષેત્રફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો હવે શું કરવાનું? તો હવે હું તમને એક આકૃતિ દોરીને બતાવું છું કે જ્યારે તમને એક નાનો એક ચોરસ સમઘન છે, બરોબર છે, અને આ અર્ધવર્તુળ છે. જ્યારે અર્ધવર્તુળને અહીંયા મૂકવામાં આવે એટલે આકૃતિ કેવી થઈ જશે? આટલો એરિયો કપાઈ જશે કારણ કે ત્યાં અર્ધવર્તુળ મૂકેલું છે. આ અર્ધવર્તુળ અહીંયા મૂકેલું છે. તો આપણે જ્યારે સમઘનનું કુલ ક્ષેત્રફળ એટલે કે ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરીએ તો આ એરિયો પણ એમાં આવી જશે. તો હા, પણ આપણે કોનું આ એરિયાનું ફાઇન્ડ તો કરવાનું નથી કારણ કે આ એરિયો તો સમઘનમાં આવતો જ નથી. એનું આપણે ફાઇન્ડ કરવાની જરૂર જ નથી. પણ આપણે તો સમઘનનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરી લીધું કુલ. તો હવે ફાઇન્ડ કરી લીધા પછી આ જે એરિયો છે એની ગણતરી સમઘનમાં થતી જ નથી. તો એને શું કરવાનું? આપણે
માઇનસ, કારણ કે આપણે આખાનું તો શોધી નાખ્યું પણ આ એરિયાની આપણે જરૂર નથી, એનું પણ આપણે એડ કરી દીધું છે. તો જો તમે એડ કરી દીધું હોય તો એ શું કરવું પડે? માઇનસ, કારણ કે એ ફાઇન્ડ કરવાનું જ નથી. તો અહીંયા શું થશે? તો કે માઇનસ, અહીંયા જ લખી નાખું, માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. બરોબર છે. તો સમઘનનું ક્ષેત્રફળ શું થાય? તો કે સમઘનનું ક્ષેત્રફળ 6l², 6a². અહીંયા આપણે l લીધેલું છે એટલે આપણે શું લખીશું ત્યાં? l². તો 6l² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² માઇનસ શું કરવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. શા માટે માઇનસ કર્યું છે એ તમે અહીંયા સમજી ગયા હશો. શા માટે માઇનસ કર્યું છે? કારણ કે અહીંયા આપણે સમઘનનું જ્યારે ક્ષેત્રફળ એટલે કે એનો એરિયા ફાઇન્ડ કરીએ ત્યારે આખી સપાટીનો આપણે એરિયા ફાઇન્ડ થઈ ગયો હશે, પણ આપણે આટલી સપાટી ફાઇન્ડ કરવાની નથી, કારણ કે આટલી સપાટીમાં સમઘનની આ સપાટીમાં શું આવેલું છે? વર્તુળ. એની તે આપણે ફાઇન્ડ વર્તુળ એટલે અર્ધગોલકનું અહીંયા વર્તુળ આવેલું છે. તો એ માઇનસ કરવું પડશે એટલે શું થઈ જશે? વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ એટલે કે આપણે πr² વર્તુળનું ક્ષેત્રફળ. તો હવે આગળ વધીએ તો 6l², 2πr² માંથી πr² બાદ થાય એટલે શું થઈ જાય? પ્લસ πr². તો હવે આમાં તમે વેલ્યુ પુટ કરી દો એટલે તમે શું મળી જશે કે ભાઈ પદાર્થનું આન્સર નંબર શું મળી ગયો આપણે? આ 2. આમાં એલ શું લઈ લો? 7 સેમી. અને આર ની વેલ્યુ શું લઈ લેવાની છે આપણે? આર ની વેલ્યુ નથી. તો આર ની વેલ્યુ આપણે ફાઇન્ડ કઈ રીતે કરી શકશું? તો કે જો એનો મહત્તમ વ્યાસ શું થાય છે? મહત્તમ વ્યાસ 7 સેમી હોય તો એની ત્રિજ્યા શું થાય? ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, 7/2. આન્સર શું આવે? 3.5 સેમી. અહીંયા આર શું લઈ લેવાનું? 3.5. હવે ઘણાને એ કન્ફ્યુઝન હોય છે કે પાઈની વેલ્યુ અમારે 3.14 જ્યારે આપેલી ન હોય રકમમાં ત્યારે શું લેવી? તો અહીંયા જો આર ની વેલ્યુ શું છે? 3.5. હવે પાઈની વેલ્યુ તમે 3.14 મૂકશો તો તમારે કેલ્ક્યુલેશન કેવું થઈ જશે? લેન્થી. પણ 22/7 મૂકશો એટલે તમારે છેદ ઉડી જશે, એટલે કે 22/7 ને ઉપર 3.5 તો 0.5 આરે તમે ગુણાકાર કરો તો એનો આન્સર શું આવી જાય? 3.5. એટલે તમે છેદ આરામથી એને ઉડાડી શકો છો. એટલા માટે તમે અહીંયા પાઈની વેલ્યુ શું લેવામાં આવે છે? 22/7. 3.14 લો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી જો તમે કેલ્ક્યુલેશન ઝડપથી કરી શકતા હોય તો. પણ બોર્ડની એક્ઝામમાં જેટલું કેલ્ક્યુલેશન ઓછું થાય એનું તમારે ધ્યાન રાખવું. તો હવે નેક્સ્ટમાં આપણે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5માં શું કીધેલું છે કે એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. શું કાપવામાં આવે છે? તો કે અર્ધગોલક કાપવામાં આવે છે. તો અર્ધગોલકનો વ્યાસ શું છે? તો કે l. તો સૌ પ્રથમ તો શું કરવાનું આપણે કે જે પણ માહિતી હોય એ આપણે પહેલા ફિલઅપ કરી લેવાની. તો વ્યાસ l છે અર્ધગોલકનો. તો આ રીતની એક સમઘન છે, એ લાકડાના ટુકડામાંથી આ રીતે ટુકડો કાપવામાં આવે છે. હવે આ જે લાકડાનો ટુકડો કાપવામાં આવે છે અર્ધગોલક, તો જે આ વર્તુળ બને છે એનો વ્યાસ શું હશે? તો કે એનો વ્યાસ આપણને આપેલો છે l સેમી. એટલે કે વ્યાસને હું અહીંયા બતાવી દઉં. વ્યાસ શું છે આપણો? વ્યાસ એટલે ડાયામીટર d બરાબર l આપેલું છે. તો સમઘનની બાજુના માપ બરાબર છે. શું કીધેલું છે? જે આ વ્યાસ છે એ સમઘનની બાજુનું માપના બરાબર છે. આ એક લાઈન પોઈન્ટ તમારે યાદ રાખવા જેવો છે કે સમઘનની બાજુના માપ બરાબર છે. એટલે કે આ જે સમઘનની જે બાજુ હશે એનું માપ કેવું હશે? l. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે આપણી મેથડ પ્રમાણે પહેલા તો શું શોધવાનું? રસ્તો ફાઇન્ડ કરી લેવાનો, પછી એ રસ્તે આપણે ચાલતું જવાનું. તો પહેલા રસ્તો કઈ રીતે ફાઇન્ડ કરશું? તો કે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ટોટલ સરફેસ એરિયા, કુલ પૃષ્ઠફળ
ફાઇન્ડ કરવાનું છે કે આ જ્યારે હું અર્ધગોલક એટલે કે હેમિસ્ફિયર કટ કરી લઉં અને બાકી જે પદાર્થ વધે એનું આપણે પૃષ્ઠફળ ફાઇન્ડ કરવાનું છે. તો એનું શું થશે? તો પહેલા તો હું સમઘન બે આકાર છે, હમણાં આપણે ચોથો દાખલો જોયો, ચોથો દાખલો જોયો એ જ પ્રમાણે પહેલા તો હું શું ફાઇન્ડ કરીશ? સમઘનનું ટોટલ સરફેસ એરિયા એટલે કે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સમઘનનું કુલ ક્ષેત્રફળ પ્લસ બીજો કયો આકાર છે? તો કે અર્ધગોલક કાપી લેવાનો છે, બરોબર છે. તો હું બીજો આકાર છે અર્ધગોલક, ક્ષેત્રફળ પ્લસ, હવે પ્લસ થશે કે માઇનસ એ હવે આપણે ડિસાઈડ કરવાનું છે. ચોથા દાખલામાં શું હતું? માઇનસ થયું હતું, પણ શું કીધું છે? બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ. આને હું અહીંયાથી કાઢી લઈશ, બરોબર છે. પછી ક્યાં બે પ્રકાર વધશે? તો કે એક આ રીતે અને અહીંયા એક કંઈક આ રીતનો વર્તુળ જોવા મળશે, ત્યાંથી મેં કટ કરી લીધું છે. અને બીજો પદાર્થ કયો થઈ ગયો હશે? આ રીતે અર્ધગોલક, એટલે પેલો અને બીજો પદાર્થ. તો હવે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે હું જ્યારે આ સમઘનનું કુલ ક્ષેત્રફળ શોધીશ ત્યારે આ બધી સપાટીનું મારે ક્ષેત્રફળ શોધી લીધું હશે. પ્લસ જ્યારે આ તો કાપેલો છે તો મેં આનું પણ ફાઇન્ડ કરી લીધું છે, પણ એ તો કાપેલો પદાર્થ છે, એનું ક્ષેત્રફળ તો ફાઇન્ડ થઈ શકે નહીં. એટલે આ જે વર્તુળ છે એ મારે આમાંથી માઇનસ કરવું પડશે. તો કે હા, તો માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ અને આપણે જે બીજો પદાર્થ છે એ કયો બનશે? તો કે અર્ધગોળો, તો એનું ક્ષેત્રફળ. ખબર પડી ગઈ મિત્રો? ચોથા દાખલાની જેમ જ આપણે આમાં આગળ વધવાનું છે, પણ અહીંયા માત્ર ફેર એટલો છે કે અહીંયા જે આપણને વ્યાસ છે એ શું આપેલો છે? L. તો હવે પેલા જોઈએ સમઘનનું ક્ષેત્રફળ શું થાય? તો કે 6L² પ્લસ અર્ધગોલકનું ક્ષેત્રફળ શું થાય? 2πr² અને વર્તુળનું ક્ષેત્રફળ -πr². એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ થાય શું? πr², પણ અહીંયા શું છે? માઇનસ. એટલે 2πr - πr² એટલે શું થઈ જશે? +πr². તો હવે આપણી પાસે આટલું છે, તો આમાં વેલ્યુ પુટ કરી દે, પણ આપણી પાસે શું નથી? r નથી, એટલે કે રેડિયસ ફાઇન્ડ કરવાનું થશે. તો ચાલો હવે આપણને રસ્તો મળી ગયો છે, હવે રસ્તે જવાનું છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? r. તો r બરાબર શું થાય? d/2, એટલે કે વ્યાસના છેદમાં 2. તો વ્યાસ શું છે? L. તો L/2. તો r શું મળી ગયું આપણને? L/2. તો હવે એની વેલ્યુ પુટ કરી દે. L એટલે તો આપણે L જ છે અહીંયા, કારણ કે લંબાઈ શું છે? સમઘનનું લંબાઈ L જ છે, પ્લસ r શું થઈ જશે? L/2. તો આનો હોલ સ્ક્વેર થશે. તો આનું શું થશે? 6L² પ્લસ પાઈ આનો સ્ક્વેર એટલે L² અને 2 નો સ્ક્વેર એટલે 4. તો હવે આમાં તમે જે આગળ તમને ટેક્સ્ટ બુકમાં આન્સર આપ્યો હોય એ પ્રમાણેની રીત કરો કે તમે L ને કોમન કાઢી લો અને જે જવાબ મળે એ શું થઈ જશે? આપણો આન્સર. તો આમાં કન્ફ્યુઝ થવાનું કંઈ નથી, માત્ર અહીંયા વ્યાસ શું આપેલો છે? L. આપણને ચોથા દાખલામાં શું આપેલું હતું? કંઈક સેમી આપેલું હતું, 7 સેમી, આઈ થિંક 7 સેમી આપેલું હતું. અહીંયા શું આપેલું છે? L. કન્ફ્યુઝન વધારે પડતા મિત્રોને ક્યાં થાય છે કે જ્યારે અહીંયાથી કાપી લેવામાં આવે છે આ ભાગ, પછી એ કન્ફ્યુઝન એ રહે છે કે આ કાપેલા ભાગ પછી તો આપણે આ માઇનસ કરવો પડે કે ન પડે. પણ અહીંયા શું કીધું છે? બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ. એટલે બાકી કયા પદાર્થ વધશે? કે બે પદાર્થ વધે. એક તો જે હું અહીંયા સમઘન હશે એ, પણ અહીંયા થોડોક કાપેલો ભાગ હશે એ સમઘનમાં, અને બીજો પદાર્થ હશે એ મેં કાપેલો છે. તો આ બાકી જે પદાર્થ બે વધ્યા એનું આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો આનું જે પૃષ્ઠફળ શોધું તો આ રીતે હું શોધી શકું, પણ માઇનસ એટલા માટે કે અહીંયા જે કાપેલો પદાર્થ છે એનું પણ મેં આ સમઘનના ક્ષેત્રફળમાં ઉલ્લેખ થઈ ગયો હતો. તો એ જે કાપેલો પદાર્થનું આપણે શોધવાનું રહેતું નથી, એટલા માટે એ માઇનસ કરી નાખ્યું. તો હવે
અહીંયા દાખલો પૂરો થાય છે. હવે આના પછીના નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 6 માં શું કીધેલું છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુ અર્ધગોલક છે. કેપ્સ્યુલ છે એનો આકાર શું છે તો કે સિલિન્ડર છે એની બંને બાજુ શું લગાડી દેવામાં આવેલા છે હેમિસ્ફિયર. નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. એટલે આ રીતનો છે. એટલે જો આ એક નળાકાર છે એની બંને બાજુએ અર્ધગોલક લગાડી દઈએ એટલે કેવો આકાર થઈ જાય તો કે આ જે ઉપર આપણને આપેલો છે આવો કંઈક 3 આકાર આપેલા છે, 2 અર્ધગોલક આપેલા છે અને એક નળાકાર. આ રીતે બંને પેક કરી દઈએ એટલે આ રીતનો કેપ્સ્યુલનો આકાર થઈ જાય. તો કેપ્સ્યુલની લંબાઈ 14 mm છે. તો કેપ્સ્યુલની જે લંબાઈ છે એ 14 mm આપેલી છે આખી, અને તેનો વ્યાસ 5 mm છે. એટલે કે વ્યાસ એટલે તો કે આ જે અર્ધગોલક લગાડેલો હશે એનો વ્યાસ શું થઈ ગયો છે તો કે d બરાબર 5 mm. d એટલે ડાયામીટર, વ્યાસ. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો સૌ પ્રથમ તો શું કરવાનું આપણે પહેલા તો આપણે આપણો રસ્તો ફાઇન્ડ કરી લેવાનો, પછી એ રસ્તે આપણે ચાલ્યું જવાનું. પહેલા તો શું ફાઇન્ડ કરવાનું છે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ. તો આકાર કેટલા છે તો કે કુલ ટોટલ આકાર 2 છે પણ અર્ધગોલાકાર 2 વાર આપેલા છે. તો આ જે 2 અર્ધગોલાકાર છે એને જોઈન કરીને આ રીતનો આકાર થાય છે. તો પૃષ્ઠફળ શોધવા માટે શું કરવાનું 2 આકાર આપેલા છે એટલે એનું વક્ર સપાટીનું શોધી લેવાનું ક્ષેત્રફળ. તો પહેલા તો નળાકાર આપેલું છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલાકાર અર્ધગોલક કેટલી વાર છે 2 વાર એટલે 2 ગુણ્યા અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શા માટે 2 ગુણવા પડ્યા કારણ કે અર્ધગોલક કેટલા છે મારી પાસે 2. તો હવે આનું શું થાય ફોર્મ્યુલા ડાયરેક્ટ આપણે જોઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2πr h. જો તમે આગલો વિડીયો જોયો હશે તો તમને ફોર્મ્યુલા તરત યાદ આવી જશે. તો અને 2 ગુણ્યા અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે 2πr સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું 2πr h પ્લસ 2 × 2 4πr સ્ક્વેર. કોમન કેટલું નીકળે છે 2πr કોમન કાઢી લો તો અહીંયા વચ્ચે h પ્લસ 2r. બરોબર છે. આટલું વધ્યું શું કામ મેં કોમન કાઢ્યું અહીંયા 2π મેં કોમન કાઢી લીધેલા એટલે 2 તો અહીંયા વધશે અને r નો સ્ક્વેર છે એટલે 1r ત્યાં વધશે. તો હવે આપણી પાસે શું છે તો આપણી પાસે r છે નહીં એ પણ ફાઇન્ડ કરવાનો છે અને h પણ ફાઇન્ડ કરવાનો છે. રસ્તો મળી ગયો છે મિત્રો. તો હવે આપણે એ રસ્તા ઉપર ચાલવાનું છે. રસ્તા ઉપર ચાલતા ચાલતા આપણે શું ફાઇન્ડ કરવાનું છે r. તો પહેલા તો હું r બરાબર શું થાય તો કે d/2. d એટલે વ્યાસ. તો વ્યાસ શું છે તો કે વ્યાસ આપણને આપેલો છે 5. તો 5/2 એટલે શું થઈ જશે 2.5 mm. તો d બરાબર આપણને શું મળી ગયું 2.5 mm. એવી જ રીતે હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે h. ચાલો રસ્તામાં જતા જતા એ પણ ફાઇન્ડ કરી લઈએ. h કઈ રીતે ફાઇન્ડ થશે તો અહીંયા જે આ આખો જે આકાર છે અને આ ત્રણેયને જ્યારે જોડશે ત્યારે તેની હાઈટ કેટલી થશે 14 mm. પણ હવે h એટલે આપણે શું નળાકારની હાઈટ ફાઇન્ડ કરવાની છે કે કારણ કે h કોનો છે 2πr h એટલે કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં h આવે છે. એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું રહેશે તો કે નળાકારનું ક્ષેત્રફળ એટલે નળાકારની ઊંચાઈ. તો હવે મારે નળાકારની ઊંચાઈ કઈ થશે તો તે આટલાથી આટલી આ એની ઊંચાઈ થશે. તમે આ આકૃતિને સીધી રીતે તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તો આની થઈ ગઈ આ ઊંચાઈ પણ આ આખી ઊંચાઈ 14 છે પણ વ્યાસ 5 છે અને ત્રિજ્યા શું છે 2.5 એટલે શું થશે 2.5 mm શું થશે ત્રિજ્યા. તો આ ત્રિજ્યા આ તો આટલો ભાગ એ તે 2.5 mm જ થશે કારણ કે આ પણ એની ત્રિજ્યા જ થઈ.
તો આની ઊંચાઈ કેટલી થશે તો કે 2.5. એવી જ રીતે આની ઊંચાઈ કેટલી થશે તો કે 2.5. તો હવે આ આખામાંથી આ બંનેની ઊંચાઈ બાદ કરી નાખું તો મને આટલાની ઊંચાઈ મળી જાય તો કે હા. તો ચાલો આપણે નળાકારની ઊંચાઈ ફાઇન્ડ કરીએ. શું થશે તો કે 14 માઇનસ 2.5 માઇનસ 2.5 કારણ કે 2 વાર 2 અર્ધગોલક છે તો આ શું થઈ જશે 2.5 માઇનસ 2.5 એટલે 5. 14 માંથી 5 જાય એટલે 9 mm. તો આપણને આની ઊંચાઈ શું મળી ગઈ 9 mm. તો હવે અહીંયા h ની જગ્યાએ તમે 9 મૂકી દો. હવે અહીંયા r શું આપેલો છે આપણને 2.5. તો અહીંયા તમે પાઈની કિંમત કોઈ પણ લઈ શકો. 22/7 લો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. 22/7 ઇન્ટુ r શું છે આપણી પાસે 2.5 h 9 અને 2 ઇન્ટુ 2.5. તો આનું કેલ્ક્યુલેશન કરી લો એટલે તમને શું મળી જશે આન્સર. તો આ જ રીતે તમને આ અત્યાર સુધી તમે જો વિડીયો જોયો હશે એટલે તમને આ મેથડ મજા આવી હશે. તો તમે જો સબસ્ક્રાઇબ કરવાનું હજી ભૂલી ગયા હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આના પછી આપણે નેક્સ્ટ સાતમા દાખલા તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 7માં શું કીધેલું છે તો કે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલું છે. તો તમે આ જે તંબુનો આકાર છે આ એક નળાકાર છે બરોબર. આટલું એની ઉપર શું મૂકેલું છે નળાકાર ઉપર શંકુ એટલે કે સિલિન્ડર ઉપર કોન મૂકેલો છે. જો નળાકારને ભાગની ઊંચાઈ શું કીધેલું છે આ નળાકારનું છે જે લખું છું એ નળાકારની ઊંચાઈ શું કીધેલી છે નળાકારના ભાગની ઊંચાઈ 2.1 મીટર છે. અને પછી શું કીધેલું છે અને વ્યાસ શું કીધેલો છે 4 મીટર એટલે કે d 4 મીટર. તો હવે જો d 4 હોય તો એની d એટલે ડાયામીટર એટલે કે વ્યાસ. તો r શું થઈ જશે d/2 4/2 = 2 મીટર. તો આનો ત્રિજ્યા શું થઈ જશે 2 મીટર. r શું મળી ગઈ આપણને 2 મીટર. પણ આ કોના માટે હતું તો કે આ જે છે નળાકાર માટે છે. હવે પછી શું આપેલું છે ઉપરના ભાગની ત્રિયક ઊંચાઈ 2.8 મીટર છે. હવે ઉપરનો ભાગ ત્રિયક ઊંચાઈ એટલે કે સ્લેટ લાઈન એટલે કે L. તો હવે જઈએ આપણે શંકુ તરફ. તો હવે શંકુ તો એમાં ત્રિયક ઊંચાઈ શું આપેલી છે 2.8 મીટર. એટલે આ આપણને આપેલી છે 2.8 મીટર હોય. તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અને જો કેનવાસનો ભાવ પ્રતિ 500 પ્રતિ મીટર સ્ક્વેર. પહેલા તો આપણે 2 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન છે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ. આ આપણો પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે કે કિંમત શોધવાની છે કે જો 1 મીટર સ્ક્વેરે 500 રૂપિયા હોય ભાવ તો જે કેનવાસ એટલે કે આમાં જે વાપરવામાં આવે છે કેનવાસ એની કિંમત કેટલી થાય ક્ષેત્રફળ પ્રમાણે. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે તો હવે તો આપણે પહેલા તો શું શોધવું પડે તો આકાર કેટલા આપેલા છે તો કે આપણને આકાર આપેલા છે 2. પેલું તો નળાકાર અને શંકુ. પહેલા આપણે શું કરવાનું આપણે આપણો રસ્તો ફાઇન્ડ કરવાનો. તો ક્ષેત્રફળ શોધવા માટે શું થઈ જશે પહેલા તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજો આકાર કયો છે તો કે શંકુ. તો એટલે કે કોણ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ શું થઈ જાય 2πr/h પ્લસ શંકુનું શું થઈ જાય તો કે πr/l. જો મિત્રો હવે અહીંયા આપણને ઘણીવાર અહીંયા જે h છે એની કંઈ ફાઇન્ડ કરવાની જરૂર જ નથી. કારણ કે આપણને અહીંયા πr/l જે શંકુની વક્ર સપાટી છે એમાં આપણી પાસે r પણ છે. r એટલે આ શું થઈ ગયું 2 મીટર. તો આ છે એ આનો પણ r થઈ જશે. શંકુનો પણ અહીંયા ત્રિજ્યા આ થઈ જશે કારણ કે આ બંનેનું વર્તુળ
એક જ છે એટલે અહીંયા આર શું થઈ જશે તો કે 2 મીટર તો અહીંયા પણ આર આપણે લખી નાખીએ 2 મીટર તો આપણી પાસે જે જોઈએ છે બધી વસ્તુ બધાનો વેલ્યુ છે તો આપણે પુટ કરી દઈએ તો 2 ઇન્ટુ અહીંયા જે કોમન નીકળે છે એ કોમન પહેલા તો કાઢી લઈએ કોમન કઈ વસ્તુ નીકળે છે તો કે પાઈ આર કોમન નીકળે છે અંદર શું છે 2h પ્લસ એલ તો 22/7 આર શું આપેલું છે તો કે 2 ગુણ્યા હાઈટ કોની નળાકારની હાઈટ શું છે 2.1 પ્લસ એલ શું છે શંકુનો 2.8 તો હવે તમે આનું કેલ્ક્યુલેશન કરો હવે જે આન્સર આવે એ શું આપણને આવી જશે તો કે આ આપણને મળી ગયું આન્સર નંબર 1 એટલે આનો આન્સર તમને આવશે 44 આન્સર મેં ગોખેલો નથી પણ મેં ઘણી બધી વાર આ ચેપ્ટર ભણાવેલું છે એટલે મને યાદ જ રહી ગયો છે આનો આન્સર શું આવશે 44 હવે આપણને ક્વેશ્ચન 1 નો આન્સર મળી ગયો હવે ક્વેશ્ચન 2 શું કીધેલું છે તો કે જો કેનવાસનો ₹500 પ્રતિ મીટરે ભાવ હોય તો હવે જે કેનવાસનું જે વપરાય છે એનું ક્ષેત્રફળ કેટલું થયું આપણું 44 મીટર સ્ક્વેર બરોબર તો આપણને અત્યારે આન્સર નંબર 1 મળી ગયો પણ હવે આપણને જે ક્વેશ્ચન 2 પૂછેલો છે શું પૂછેલો છે તો કે જો કેનવાસનો ભાવ પ્રતિ મીટર સ્ક્વેરે જો ₹500 હોય તો જે તંબુમાં કેનવાસ વપરાય છે એનો ખર્ચો કેટલો થાય તો જો 1 મીટર સ્ક્વેરે ₹500 છે તો પણ અહીંયા કેનવાસ કેટલું જોશે આપણને 44 મીટર સ્ક્વેર તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે 1 મીટર સ્ક્વેરનો ભાવ ₹500 છે તો 44 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો થશે તો આનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે 44 ગુણ્યા 5 એટલે 220 પછી 500 ના 2 મીંડા એટલે કે 22,000 જેવો એનો ભાવ થાય તો જો તમને આ મેથડમાં મજા આવતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં યસ આપજો તો મને ખબર પડે કે તમને બધાને આ લેક્ચરમાં અને આ મેથડમાં મજા આવે છે હવે આના પછીનો દાખલા નંબર આપણે 8 જોઈએ દાખલા નંબર 8 માં શું કીધેલું છે નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી છે એટલે શું આપી દીધું છે અહીંયા નળાકારની ઊંચાઈ શું આપેલું છે 2.4 સેમી આ જે એક નળાકાર છે વ્યાસ શું આપેલું છે 1.4 સેમી એટલે આનો વ્યાસ શું થઈ જશે 1.4 સેમી એટલે અહીંયા ડી બરાબર 1.4 સેમી લખી નાખીએ અને h બરાબર લખી નાખીએ 2.4 પછી શું કીધેલું છે તો કે તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે એટલે અહીંયા જે આ શંકુ છે આ જે મેં બ્લેક કલરથી જે લાઇનિંગ કરું છે એ શું છે શંકુ આ શંકુ આ નળાકારમાંથી કાપી લેવામાં આવે છે પણ શું કીધું તો તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો બરોબર છે કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે નજીકના સેમી સ્ક્વેરમાં શોધો એનું કઈ સેમી સ્ક્વેરમાં આપણે આન્સર લાવવાનો છે એટલે આપણને બધા શેમાં આપેલા છે સેમીમાં તો આન્સર સેમીમાં જ આવવાનો છે એટલે એ કંઈ જોવાનું રહેતું નથી તો આપણે હવે રસ્તો શોધવાનો છે વધેલા પદાર્થનું પૃષ્ઠફળ તો આપણે રસ્તો શોધી લઈએ પહેલા તો શું થશે તો જ્યારે પણ કોઈ પણ એક પદાર્થમાંથી બીજો પદાર્થ કાપી લેવામાં આવે ત્યારે જે પદાર્થમાંથી કાપવામાં આવતો હોય ને એ જે શેપ હશે ને એનું શું શોધવાનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટોટલ સરફેસ એરિયા બરોબર છે આપણે આગળ ચોથા દાખલામાં કે ત્રીજા દાખલામાં જોયું હતું કે ભાઈ એક સમઘનમાંથી અર્ધગોળો કાપી લેવામાં આવ્યો હતો તો આપણે ત્યાં શું કરતા હતા સમઘનમાંથી અર્ધગોળો જ્યારે કાપતા હતા ત્યારે આપણે સમઘનનું શું શોધતા હતા કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા શું છે નળાકારમાંથી શંકુ કાઢવામાં આવે છે એટલે નળાકારનું શું શોધવાનું થશે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે અહીંયા લખી નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પછી બીજો આકાર કયો છે શંકુ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્યાં કુલ શોધવાનું થશે નહીં તો શંકુનું
વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે કઈ રીતે તમે યાદ રાખી શકો કે જે પદાર્થમાંથી જે વસ્તુ કાઢી લેવામાં આવે છે એ વસ્તુનું માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું, અને જે આકારમાંથી એ આકાર કાપવામાં આવે છે એનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે કે નળાકારમાંથી શંકુ કાપવામાં આવે છે તો નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ જે આકાર કાઢ્યો એટલે કે શંકુ બહાર કાઢ્યો છે તો શંકુનું શું શોધવામાં આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે જ્યારે આ આકાર કાઢી લઈએ છીએ એટલે આ આકાર કેવો થઈ જશે? બરોબર છે. પણ અહીંયા આ જે છે એ આજે હું બ્લુ લાઈન દોરું છું એ કાપી લેવામાં આવેલો છે. આ જે છે એક ભાગ કાપી લીધેલો છે અને કેવો ભાગ એ અહીંયા આવી ગયેલો છે. તો હવે આપણે શું શોધવાનું? વધેલા પદાર્થનું પૃષ્ઠફળ. તો પહેલા આપણે વધેલા પદાર્થમાં આનું તો વક્ર સપાટીનું શોધી નાખ્યું, પણ આપણે નળાકારનું શું શોધેલું છે? કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પણ નળાકારમાં તો આટલો ભાગ તો અહીંયા કપાઈને જતો રહ્યો છે તો એનો તો આપણે કઈ ઉલ્લેખ કરવાનો થતો નથી, કારણ કે આ ભાગ જે છે એ તો કપાઈ ગયેલો છે. બરોબર છે. પણ એ જે કપાઈ ગયેલા ભાગ છે એનું આપણે, કારણ કે નળાકારનું કુલ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ શું થશે તો કે એમાં આનો પણ સમાવેશ થાય છે અને આ નીચેનું વર્તુળ છે એનો પણ સમાવેશ થાય છે. પણ આ તો આપણે કાપી લીધેલો છે તો એ આપણે શું કરવું પડશે? માઇનસ. એટલે આ જે વર્તુળ છે એ માઇનસ કરવું પડે એટલે એ શું થશે તો કે માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. તો શું થશે? નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે પેલા તો 2π RH પ્લસ 2πr સ્ક્વેર. બરાબર છે. આ શું થઈ ગયું? નળાકારની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr l માઇનસ શું કરવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. આ જરાય મિત્રો તમારે ડરવાની જરૂર નથી, છે સાવ ઈઝી. માત્ર શું તમારે અમુક સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું છે. હવે આપણી પાસે કઈ કઈ વિગતો છે આમાં તો કે આપણી પાસે r પણ નથી, h પણ નથી. h આપેલો છે 2.4, l પણ નથી. એટલે આપણે r અને l ફાઇન્ડ કરવાના છે. પણ r ફાઇન્ડ થઈ જશે કારણ કે d આપેલો છે તો d/2 એટલે 1.4/2 એટલે 0.7 સેમી એ આપણને શું મળી ગયું તો કે ત્રિજ્યા. પણ હવે l ફાઇન્ડ કરવાનો છે. પણ અહીંયા શું આપેલું છે? શંકુ. તો જ્યારે શંકુ આપેલું હોય અને આપણી પાસે l અને h હોય તો એ આપણે પાયથાગોરસથી આપણે r ફાઇન્ડ કરી શકીએ, કારણ કે આ આપણે l ફાઇન્ડ કરવાનું છે. આપણી પાસે આ ઊંચાઈ છે 2.4. બરોબર છે. તો આ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે તો કે l² = r² પ્લસ h². r એટલે શું થાય? 0.7 એનો સ્ક્વેર શું થઈ જશે? 0.49 પ્લસ h શું છે આપણી પાસે? 2.4. 2.4 નો સ્ક્વેર શું થઈ જાય તો કે 5.76. હા, 5.76. હવે આને આપણે એડ કરીએ તો એ શું થઈ જશે? તો એ થઈ જશે 6.25. એ શું થયું? l². આપણે શું ફાઇન્ડ કરવાનું છે? માત્ર l. તો l બરાબર શું થઈ જશે? 2.5 સેમી. તો હવે આપણી પાસે r છે, h છે અને l છે. બધાની વેલ્યુ આમાં પુટ કરી દો અને જે તમે કેલ્ક્યુલેશન કરો અને આન્સર આવે એ શું થઈ જશે? આન્સર. પણ આન્સર શેમાં આવશે? સેમી સ્ક્વેરમાં. તો એ આપણે નજીકના સેમી સ્ક્વેરમાં લાવવાનું છે. તો એ આન્સર આપણને કેલ્ક્યુલેશન તમે કરશો એટલે આવી જશે. તો હવે આના પછી આપણે નેક્સ્ટ આ એક્સરસાઇઝનો ને આ લેક્ચરનો લાસ્ટ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 9 શું કહેવા માંગે છે તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એટલે અહીંયા આની આકૃતિ તમને બુકમાં આપેલી છે. તો લાકડાના નળાકારમાંથી
બંને બાજુએથી અર્ધગોલક કાઢી લેવામાં આવે છે. એટલે આ નળાકાર છે એની આ બંને બાજુએ અર્ધગોલક છે એ કાઢી લીધેલા છે. બરોબર છે. કાઢી એક લાકડાનો શોપીસ બનાવવામાં આવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી છે, એટલે કે નળાકારની ઊંચાઈ કેટલી છે 10 સેમી, એટલે આપણને h બરાબર 10 સેમી આપી દીધેલું છે. અને પાયાની ત્રિજ્યા કેટલી છે 3.5 સેમી. તો આ જે ત્રિજ્યા છે અહીંથી આટલી એ શું છે r બરાબર 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો હવે આપણે રસ્તો ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા આપણે રસ્તો જોઈ લઈએ. તો આપણે ક્યાં રસ્તે જવાનું છે? તો કે પહેલા તો શું આવ્યું કે કોઈ એક આકારમાંથી કંઈક આકાર કાઢી અને કંઈક પછી પૃષ્ઠફળ પૂછે તો શું કરવાનું? તો જે આકાર આપેલો છે એમાંથી કંઈક કાઢવામાં આવે, એટલે જે આકારમાંથી કાઢવામાં આવે છે એ આકારનું શું કરવાનું? કુલ ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનો. તો નળાકારમાંથી અર્ધગોલક કાઢવામાં આવે છે એટલે નળાકારનું શું થશે? નળાકારનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આકાર કયો કાઢવામાં આવે છે? અર્ધગોલક. પણ અર્ધગોલક કેટલા કાઢવામાં આવે છે? તો આ એક ને આ બીજો, એટલે કે 2 અર્ધગોલક. તો 2 ગુણ્યા જે કાઢવામાં આવે છે એનું માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પછી હવે 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કાઢી લીધું. તો હવે આને અહીંથી કાઢી તો પણ જ્યારે આપણે નળાકારનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફાઇન્ડ કર્યું ત્યારે આ બંનેનું પણ ફાઇન્ડ કરેલું હશે. પણ એ તો હવે કાઢી લીધેલા છે એટલે એને શું કરવાનું રહેશે? માઇનસ. એટલે કેટલા વર્તુળ માઇનસ કરવાના રહેશે? 2 વર્તુળ. એટલે -2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. આગલા દાખલામાં આપણે જોયું હતું શંકુ હતું ત્યાં માત્ર 1 વર્તુળ કાઢવામાં આવ્યો હતો એટલે -1 વર્તુળનું ક્ષેત્રફળ થયું હતું. અહીંયા 2 વર્તુળ જો નીકળી જાય છે એટલે કે આકાર તરીકે અર્ધગોલકમાં, એટલે -2 વર્તુળનું ક્ષેત્રફળ. તો હવે જોઈએ નળાકારનું કુલ ક્ષેત્રફળ શું થઈ જાય? તો કે પાઈ r h પ્લસ બીજું પ્લસ 2π RH પ્લસ 2π r². આ શું થઈ ગયું? નળાકારનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમે આને ડાયરેક્ટ પણ લખી શકો કે ભાઈ 2π r કોમન કાઢી લઈએ અને r પ્લસ h એમ પણ લખી શકો. 2π r કોમન અને h પ્લસ r. પછી શું છે? 2 ગુણ્યા અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે 2π r². પણ એની સાથે 2 ગુણાકારમાં છે પ્લસ 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ 2 ગુણ્યા πr². તો આ શું થઈ જશે? 2π r h પ્લસ r બરોબર. આ એક સાઈડ 2 ગુણ્યા 2 એટલે 4π r² માઇનસ 2π r². 4π r માંથી πr² માંથી 2π r² બાદ કરો તો શું વધે? તો કે માત્ર 2π r² વધે. તો હવે આપણી પાસે h અને r છે. h પણ આપેલો છે અને r પણ આપેલો છે. આની વેલ્યુ આમાં પુટ કરી દો અને કેલ્ક્યુલેશન કરો એટલે તમને શું મળી જશે? આન્સર. તો આ મેથડમાં આ જે તમે પુટ કરવાનું એટલા માટે તમે જાતે કરવાનું કહું છું કે તમે જો જાતે કેલ્ક્યુલેશન નહીં કરો તો તમે ક્યારેય પણ મેથ્સમાં સ્કોર કરી શકશો નહીં. એટલે હું તમને રસ્તો દેખાડું છું. હવે રસ્તા ઉપર તમારે ચાલવું કે ન ચાલવું એ તમે ડિસાઈડ કરો. તો આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ 13.1 પૂરું કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 13.2 તરફ આગળ વધીશું. થેન્ક યુ.